નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંગ્રેજીના આ ચોથા વિડીયોમાં આજે આપણે ફંક્શન્સના એમસીક્યુ થોડા જોઈશું। એમસીક્યુ જોવાનું કારણ કે આ એમસીક્યુની સાથે સાથે તમને ઘણા બધા ફંક્શન્સ આવડી જશે। શરૂ કરીએ આપણે ફંક્શન્સ। અહીંયા તમને જોઈ શકો છો કે ઘણા બધા ફંક્શન્સ તમે એઝ અ એમસીક્યુ આપેલા છે। ફંક્શન તમને પૂછાય છે કઈ રીતે? એક તો જોડકા જોડોની રીતે પૂછાય છે, અધૂરા વાક્ય પૂરા કરો, અને સેકન્ડ ડાયરેક્ટ સિલેક્શનનું પૂછાય છે। ક્લિયર? તો તમે અહીંયાથી તમને ઘણા બધા ફંક્શન્સ આવડશે। જેમ કે આપણે પહેલું ફંક્શન જોઈએ, ધ બેલ વિલ રિંગ એટ 7:30 AM, કે જે બેલ એટલે ઘંટડી એ 7:30 વાગે સવારે વાગશે। હવે અહીંયા આપણે ચાર ઓપ્શન આપેલા છે, ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને સ્પેસિફાઈંગ ટાઈમ। આપણે પહેલા ચારે ચાર ઓપ્શનને જોઈએ કે છે શું। સૌથી પહેલા સ્પેસિફાઈંગ લોકેશન। લોકેશન એટલે જગ્યા, ચોક્કસ કોઈ જગ્યાની વાત કરવામાં આવી હોય અથવા એ જગ્યા ક્યાં આવેલી છે, કોની નજીક છે, કોની દૂર છે, આ રીતની જ્યારે કોઈ વાક્યમાં વાત થઈ હોય ત્યારે આવે સ્પેસિફાઈંગ લોકેશન। ક્લિયર? ડિસ્ક્રાઇબિંગ એક્શન, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, એવર, નેવર, આ બધા ઉપયોગ કરીને જ્યારે કોઈ ક્રિયાનો ભાવ દર્શાવતું વાક્ય આપવામાં આવેલું હોય, કોઈ ક્રિયા થઈ રહી છે અથવા થવાની છે જેવું ભાવ આપવાનો હોય તો આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનનો ઉપયોગ કરીએ છીએ। ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કોઈ ક્રિયા કરવાની છે એની પદ્ધતિ, ક્રિયા કરવાની પદ્ધતિ અથવા રીત આપેલી હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થાય। અને સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ સમય આપેલો હોય। તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બેલ છે એ 7:30 વાગે વાગશે, એનો મતલબ 7:30 વાગે બેલ વાગશે જ। તો અહીંયા આપણને ચોક્કસ સમય આપે છે બેલ વાગવાનો, તો આપણો જવાબ થાય છે સ્પેસિફાઈંગ ટાઈમ। ક્લિયર? કેમ કે આપણને ચોક્કસ સમય આપી દીધો છે તો આપણે અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ એ આપણો આન્સર બને। તો આ ચાર ફંક્શન તમને ખબર પડી ગઈ હશે। ધીરે ધીરે આગળ જઈએ એટલે બીજા ફંક્શનો આવશે અને આ ચારનું પણ રિપીટેશન થતું રહેશે। સેકન્ડ નંબર, સમટાઈમ્સ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, ક્યારેક ક્યારેક હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું। હવે આ જે વાક્ય છે એની અંદર તમે ધ્યાનથી જુઓ કે ક્યારેક ક્યારેક, વારંવાર, હંમેશા, ક્યારેય નહીં, આવા બધા વાક્યો હોય ને કોઈ ક્રિયા દર્શાવેલી હોય તો સિમ્પલ વસ્તુ છે કે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનને આપણું આન્સર તરીકે સિલેક્ટ કરીશું। કેમ? કેમ કે જો અહીંયા બીજા વાક્યો, એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, આનો મતલબ એવું થાય છે કે કંઈક સારું કહેવું, સારો ભાવ, જેમ કે હેપી, સેડ, થેન્ક યુ, સોરી, વેલકમ, આ બધા જ વાક્યો પ્લીઝન્ટ્રીમાં આવે। હવે અહીંયા એવું કોઈ વાક્ય છે નહીં। ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, કોઈ પદ્ધતિ આપેલી છે તો કે ના। લોકેશન, કોઈ જગ્યા આપી નથી કે ભાઈ ક્યાં સાંભળે છે એવું કંઈ છે નહીં। આપણી જોડે એક્શન છે તો અહીંયા એક્શન થઈ રહ્યું છે કે ભાઈ હું ક્યારેક ક્યારેક મ્યુઝિક સાંભળું છું ક્લાસિકલ, તો અહીંયા સાંભળવાની ક્રિયા થઈ રહી છે, માટે અહીંયા આપણો આન્સર શું બને છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન। ત્રીજું વાક્ય, pour some milk in a cup and add some sugar to it, કે ભાઈ કપમાં થોડું દૂધ નાખો અને પછી એમાં થોડી ખાંડ નાખો। હવે તમને બધાને ખબર છે કે ચા બનાવી હોય તો આપણે પહેલાં એમાં દૂધ નાખીશું, પછી ચા નાખીશું, પછી ખાંડ નાખીશું। એનો મતલબ ચા બનાવવાની જે ક્રિયા છે અથવા ચા બનાવવાની જે પદ્ધતિ છે એ આપણને બતાવી છે। તો આપણે પહેલાં જોઈ ગયા કે પદ્ધતિ બતાવતા હોય ક્રિયા કરવાની તો જવાબ શું થાય? પ્રોસેસ। તો અહીંયા આપણો આન્સર છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। ચલો 4 નંબર, આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ્સ એનીવેર, મને મારા મિત્રો ક્યાંય પણ દેખાતા નથી અથવા કોઈ જગ્યાએ દેખાતા નથી। તો અહીંયા જગ્યા શબ્દ આવ્યો અને આપણે હમણાં જ વાત થઈ કે જગ્યા શબ્દ હોય
સ્થળની વાત હોય, ક્યાં છે, કઈ જગ્યાએ છે, આ રીતનું હોય તો આપણો આન્સર શું બને? સ્પેસિફાઈંગ લોકેશન. કેમ કે જો સ્પેસિફાઈંગ ટાઈમ અહીંયા કોઈ સમય આપ્યો નથી, પ્લીઝેન્ટ્રી કોઈ સારા એવા શબ્દો છે નહીં, અને ઇન્ક્વાયરી પ્રશ્ન તો છે જ નહીં અહીંયા. ક્લિયર? તો આપણો આન્સર શું બને છે? સ્પેસિફાઈંગ લોકેશન. તમને લોકેશન આપેલી છે, પણ અહીંયા કેવું છે? નેગેટિવમાં લોકેશન છે, કોઈ જગ્યાએ દેખાતો નથી. ક્લિયર? પાંચમું, હીટ ધ ઓઇલ ફોર અ ફ્યુ સેકન્ડ્સ એન્ડ એડ મિક્સ ધ વેજીટેબલ્સ ઇન ઇટ. કે ભાઈ તેલને થોડા સેકન્ડ માટે ગરમ કરો અને પછી એમાં શાકભાજી નાખો. રસોઈ બનાવવાની પદ્ધતિ થઈ ને આ, કે તેલ ગરમ કરો, પછી શાકભાજી નાખો, પછી મીઠું નાખો. તો આ રસોઈ બનાવવાની પદ્ધતિ છે. જો પદ્ધતિ આપેલી હોય તમને તો આન્સર શું થાય છે? કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આન્સર બને છે પ્રોસેસ, કેમ કે પદ્ધતિ આપેલી છે. ચલો, છઠ્ઠા નંબરે તમને દેખાય છે કે મિતેશ ઇઝ ધ બોય હુ હેઝ વોન ધ ગોલ્ડ મેડલ. મિતેશ તે છોકરો છે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીંયા હવે તમારે એક નવું ફંક્શન શીખવાનું છે. કયું છે? તો જો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. કેમ? કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ વિશે આપણે કંઈ માહિતી આપીએ છીએ. વ્યક્તિ વિશે તો લખ્યું જ છે કે આ તે છોકરો છે, આ તે ભાઈ છે, આ તે છોકરી છે. ક્લિયર? પણ એના વિશે કંઈક બીજું પણ માહિતી આપ્યું છે, જેને હુ, હુમ અથવા હુઝ આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને જોડવામાં આવ્યો છે. હુ, હુમ અને હુઝનો ઉપયોગ કરીને એના ત્રણ શબ્દો, આ ત્રણમાંથી કોઈ બી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડીને તમને એક વાક્ય આપવામાં આવેલું છે. જેમ કે અહીંયા જો, અહીંયા જે મિતેશ, આ મિતેશ જે શબ્દ છે એ છોકરો છે, વ્યક્તિ છે, અને એ જ છોકરો છે જે, હવે એને શું માહિતી આપી છે? કે જેણે ગોલ્ડ મેડલ જીત્યું છે. તો આપણે અહીંયા ધ્યાન રાખીશું કે ડિસ્ક્રાઇબિંગ પર્સનનું જ્યારે વાક્ય હશે ત્યારે આગળ કોઈ વ્યક્તિ અને વચ્ચે, વાક્યમાં વચ્ચે કે ગમે ત્યાં વાક્યમાં હુ, હુમ, હુઝ આ ત્રણમાંથી કોઈ બી એક વસ્તુનો ઉપયોગ કરીને વાક્યમાં વ્યક્તિની કોઈ માહિતી આપેલી હશે. તો આન્સર શું થાય છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ક્લિયર બધાને? ઓકે, ચલો આગળ જોઈએ આપણે. સાતમા નંબરમાં ડ્રાઈવ ફોર અ કિલોમીટર એન્ડ ધેન ટર્ન લેફ્ટ. તમે કોઈ વ્યક્તિ તમારી જોડે રસ્તોમાં પૂછવા આવે કે ભાઈ આ સ્થળ ક્યાં આવેલું છે, તો તમે કહેશો કે ભાઈ ડ્રાઈવ ફોર કિલોમીટર એન્ડ ધેન ટર્ન લેફ્ટ. કે ભાઈ 1 કિલોમીટર જેવું આગળ જાઓ અને પછી ડાબી બાજુ વળી જજો તો તમને એ જગ્યા દેખાશે. તો તમે એને એ જગ્યાએ પહોંચવાનો રસ્તો અથવા એ રસ્તાની રીત બતાવી કે પહેલાં સીધા જવાનું છે, પછી ડાબે વળવાનું છે. ક્લિયર? અને જો રીત અથવા પદ્ધતિ હોય તો તમને બધાને ખબર છે કે રીત અથવા પદ્ધતિ આપેલી હોય તો શું થાય? તો આન્સર આવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્લિયર? તો અહીંયા પણ વાક્યનો જવાબ શું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હાઉ આર યુ સર? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હમણાં જ વાત કરી કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે હાય, હેલો, હાઉ આર યુ, થેન્ક યુ, સોરી, હેપી બર્થડે, હેપી ન્યૂ યર, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન આવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો એ હંમેશા એક્સચેન્જિંગ પ્લીઝેન્ટરી તરીકેનો જ ઉપયોગ થાય છે. તો અહીંયા આપણો આન્સર શું થાય છે? એક્સચેન્જિંગ પ્લીઝેન્ટરી. કેમ કે અહીંયા જો ઘણા બધા શબ્દો છે, હાઉ આર યુ આવી ગયું, આઈ એમ ફાઇન આવી ગયું, થેન્ક યુ આવી ગયું. તો આ બધા શુભ શબ્દો કહેવાય, સારા શબ્દો કહેવાય. એટલા માટે આપણે અહીંયા એક્સચેન્જિંગ પ્લીઝેન્ટરીનો ઉપયોગ કરીએ છીએ. The lady who is wearing a green sari is my teacher. જો હમણાં જેવો જ મિતેશ જેવું જ વાક્ય છે કે આગળ લેડી એટલે કે વ્યક્તિનું નામ છે અને વચ્ચે વાક્યમાં હુનો ઉપયોગ કરીને એની ડિટેલ આપેલી છે કે એક સ્ત્રી જેણે ગ્રીન સાડી પહેરી છે તે મારા શિક્ષક છે.
ધ લેડી હુ ઇઝ વિયરિંગ અ ગ્રીન સાડી ઇઝ માય ટીચર. ક્લિયર? તો અહીંયા વ્યક્તિ જે હુનો ઉપયોગ કરીને એ વ્યક્તિની માહિતી આપી છે, તો આપણે આન્સર શું થશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચલો 10 નંબર પર આવી જઈએ. The Somnath temple, which is in Gujarat, is a place of pilgrimage. Pilgrimage એટલે પ્રાર્થનાનું સ્થળ, બરાબર, ભક્તિનું સ્થળ. તો સોમનાથ મંદિર કે જે ગુજરાતમાં આવેલું છે તે પ્રાર્થનાનું અથવા ભક્તિનું સ્થળ છે. તો અહીંયા તમને બધાને ખબર છે. જો અહીંયા 4 ઓપ્શન આપણે ચેક કરીએ. સ્પેસિફાઈંગ ટાઈમ, અહીંયા સમય છે નથી. પ્રોસેસ, અહીંયા કોઈ પ્રોસેસ બતાવી છે ભક્તિ કઈ રીતે કરવી ને એવી? ના. પર્સન, અહીંયા વ્યક્તિની તો વાત છે જ નહીં. તો આપણી જોડે બચે એક જ ઓપ્શન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વિશે સમજો. જ્યારે કોઈ જગ્યાનું નામ અને તે જગ્યાની કોઈ માહિતી વિચનો ઉપયોગ કરીને આપવામાં આવેલી હોય તો તે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. જેમ કે અહીંયા સોમનાથ મંદિર છે અને વિચનો ઉપયોગ કરીને માહિતી શું આપી કે તે ગુજરાતમાં છે અને પ્રાર્થનાનું સ્થળ છે. ક્લિયર બધાને? તો વિચનો ઉપયોગ કરીને જ્યારે આ રીતે માહિતી આપેલી હોય સ્થળની તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાશે. આઈ વિઝિટ માય વિલેજ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને મારા ગામડાની મુલાકાત લઈશ. હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આવતા મહિને મુલાકાત લેશે. તમને શ્યોરિટી આપી છે કે ભાઈ આવતા મહિને જશે જ, એટલે સમય આપ્યો છે આવતા મહિનાનો સમય કહેવાય. અને આવતું વર્ષ નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, ક્લિયર, નેક્સ્ટ ડે હોય તો પણ એ સમય તરીકે ઉપયોગ થાય કે હું આવતા મહિને મારા વિલેજની મુલાકાત લઈશ. તો અહીંયા આપણને શું થાય છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ. ક્લિયર? ચલો, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ? આ શર્ટની પ્રાઇસ શું છે? નોર્મલી વસ્તુ એક જોઈએ કે આપણે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા જતા હોય તો એ વસ્તુ જ્યારે ખરીદીએ ત્યારે આપણે બધા સૌથી પહેલાં ખરીદતા પહેલાં આપણે એ વસ્તુનો ભાવ પૂછીએ છીએ, એટલે કે પ્રાઇસ પૂછીએ છીએ. તો એ સ્વાભાવિક રીતે છે. ક્યારે તમે ભાવ કે પ્રાઇસ પૂછ્યા વગર વસ્તુ ખરીદી લેતા નથી. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તમે ઘરમાંથી જ્યારે બહાર નીકળતા હોય તો સ્વાભાવિક રીતે તમારા મધર કે ફાધર તમને ડાયરેક્ટલી પૂછી જ લેતા હશે કે ક્યાં જાય છે તું? પૂછી લે છે ને? એ સ્વાભાવિક છે. ક્લિયર? તો આ રીતે સ્વાભાવિક રીતે જ્યારે અમુક પ્રશ્નો પૂછાતા હોય છે સ્વભાવથી જ એ નક્કી જ હોય છે કે આવવાનો જ છે પ્રશ્ન. ક્લિયર? તો એવા સ્વાભાવિક પ્રશ્નો માટે આપણે આન્સરમાં એટલે કે એક આપણું ફંક્શન છે એ ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર. કે આ શર્ટનો પ્રાઇસ શું છે? તો આપણે આન્સરમાં શું મળશે? ઇન્ક્વાયરી એઝ નેચર. તો આ 12 પ્રશ્નો તમને ખબર પડી હશે. આના પછીના પ્રશ્નો ચેક કરીએ આપણે. ચલો, દીપકભાઈ હેઝ અ શોપ. દીપકભાઈને દુકાન છે ઇન ધ મેઇન માર્કેટ. મેઇન માર્કેટમાં. હવે બધાને ખબર છે કે દીપકભાઈને દુકાન છે મેઇન માર્કેટમાં. તમે કોઈ પણને પૂછો દીપકભાઈની દુકાન ક્યાં છે તો કે મેઇન માર્કેટમાં. તો આપણને દીપકભાઈની દુકાનની જગ્યા બતાવી કે કઈ જગ્યાએ છે દુકાન. અને જો જગ્યા બતાવે તો સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે જગ્યા. ક્લિયર બધાને? તો સ્પેસિફાઈંગ લોકેશન, જો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને સ્પેસિફાઈંગ લોકેશનમાં શું ફરક? લોકેશનમાં તમને જગ્યા બતાવી હશે, પ્લેસમાં એ જગ્યાની માહિતી આપી હશે વિચનો ઉપયોગ કરીને. યાદ છે ને? ચલો, ધ બુક વિચ યુ હેવ બોટ ઇઝ રિટન બાય મી. ચોપડી જે તું ખરીદીને લાવ્યો છે તે મારા દ્વારા લખાયેલી છે. હવે અહીંયા મારા દ્વારા લખાઈ છે એના ઉપર ધ્યાન નથી આપવાનું, આપણે આપવાનું એ ચોપડી શબ્દ ઉપર એટલે કે ધ બુક ઉપર. કેમ કે અહીંયા વાત છે ચોપડીની કે જે તું ખરીદીને લાવ્યો છે તે ચોપડી મારા દ્વારા લખાયેલી છે. તો અહીંયા તમને એક બીજું ફંક્શન આવી ગયું કે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ કેમ? કે જ્યારે કોઈ વસ્તુનું અથવા તે વસ્તુની વિચનો ઉપયોગ કરીને માહિતી આપવામાં આવી હોય તો એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ થિંગ. અહીંયા ચોપડીની માહિતી આપી છે કે તે ચોપડી મારા દ્વારા લખાઈ હતી. ક્લિયર? પર્સનમાં પણ એવું છે ને, પર્સનનો ઉપયોગ કરીને વિચનો ઉપયોગ કરીને આપ્યો હોય.
વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. આપણે ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટે મનાવીએ છીએ. હવે ફિક્સ જ છે 15 ઓગસ્ટ એટલે 15 ઓગસ્ટ જ મનાવીએ, એના પછી અલગ કોઈ ડેટ ઉપર મનાવીએ છીએ ના. તો ચોક્કસ તારીખ ચોક્કસ સમય આપેલો છે ક્રિયાનો, તો એને કહેવાય છે સ્પેસિફિક ટાઈમ. ક્લિયર? ચલો. વેન કેન આઈ ગો હોમ? સ્ટુડન્ટ આસ્ક્ડ ધ ટીચર. કે સ્ટુડન્ટે ટીચરને પૂછ્યું કે હું ઘરે ક્યારે જઈ શકીશ. હવે નોર્મલી ક્લાસમાં વિદ્યાર્થી બેઠા હોય તો સ્ટુડન્ટ પૂછીને જ જવાનો છે ને કે ટીચરને કે હું ઘરે ક્યારે જઈશ. તો એક સ્વાભાવિક પ્રશ્ન છે. તો આ સ્વાભાવિક પ્રશ્ન હોય તો આપણે આન્સરમાં શું આવશે? ઇન્ક્વાયરી એઝ નેચર. ચલો 17 નંબરમાં થેન્ક યુ ફોર હેલ્પિંગ મી સેડ મીટ. યુ આર વેલકમ સેડ મોના. હવે સિમ્પલ છે આ તો એકદમ, કે જ્યારે થેન્ક યુ, સોરી, હેલ્પ યુ, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ લક આ બધા શબ્દો આવે તો સમજી જવાનું કે આપણો આન્સર શું છે? નાઇસ સિટીઝ અથવા પ્લીઝેન્ટ્રી. તો જો અહીંયા છે એક્સચેન્જિંગ પ્લીઝેન્ટ્રી. ક્લિયર? ચલો 18 નંબર. ધ શોપ વિચ ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ બિલોંગ્સ ટુ માય અંકલ. કે દુકાન જે મંદિરની સામે છે તે મારા અંકલની છે. ક્લિયર? હવે અહીંયા જો દુકાન અને દુકાનની વાત એટલે કે માહિતી આપી છે કે તે મારા અંકલની છે જે દુકાન મંદિરની સામે છે. તો અહીંયા શું થશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કેમ કે જો કોઈ સ્થળની વાત કરેલી હોય, સ્થળની વાત કરેલી હોય, ક્લિયર, અને એ સ્થળની વાત સાથે તમને વિચ આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કોઈ વસ્તુની વાત કરેલી હોય અને વિચનો ઉપયોગ કર્યો હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. ક્લિયર? આ બે ખાસ યાદ રાખો. તો અહીંયા આપણો આન્સર શું છે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ક્લિયર ને? ચલો. આઈ એમ સોરી આઈ હર્ટ યુ. જો સોરી આવ્યું, થેન્ક યુ, સોરી આ બધું હોય તો શું આવે? પ્લીઝેન્ટ્રી. તો અહીંયા આવશે એક્સચેન્જિંગ પ્લીઝેન્ટ્રી. વી ઓફન ગો ફોર અ વોક ઇન ધ ગાર્ડન. હવે હમણાં જ વાત થઈ હતી આની પહેલાના કે ઓલવેઝ, એવર, નેવર, ઓફન, સમટાઈમ્સ આ બધા જ શબ્દો જ્યારે પણ આવે ત્યારે ક્રિયા બતાવેલી હોય તો સમજી જવાનું કે વાક્ય હંમેશા એક્શનનું હોય. અહીંયા ક્રિયા છે કે અમે હંમેશા ઓફન ચાલવા માટે ગાર્ડનમાં જઈએ છે. તો અહીંયા ક્રિયા છે ચાલવાની, તો અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્લિયર? ચલો. સ્વિચ ઓફ ધ લાઇટ્સ એન્ડ રિમૂવ ધ પ્લગ ફ્રોમ ધ સોકેટ. કે ભાઈ લાઇટ પહેલા બંધ કરો અને પછી સોકેટમાંથી પ્લગ નીકાળો. તો તમને બધાને ખબર છે કોઈ પ્લગ કાઢવો હોય તો આપણે પહેલાં લાઇટ બંધ કરશું પછી પ્લગ નીકાળીશું. આ એક રીત છે, પદ્ધતિ છે. ને રીત અને પદ્ધતિ આપેલી હોય તો હંમેશા આપણો આન્સર શું હોય? પ્રોસેસ. જતીન ઇઝ ધ બોય હુ વોઝ કોટ ચીટિંગ. જો સિમ્પલ વસ્તુ છે કે નામ આપ્યું છે જતીન અને અહીંયા આપી દીધું છે હુ. આપણે વાત હતી કે વ્યક્તિનું નામ હોય અને હુ મૂઝનો ઉપયોગ કરીને તે વ્યક્તિની માહિતી આપી હોય. તો અહીંયા જતીનનું નામ છે. જતીન તે છોકરો છે જે ચીટિંગ કરતા પકડાયો. તો ચીટિંગ કરતા પકડાયો એ માહિતી છે અને જતીન નામ છે. તો આપણા બે કન્ડિશન ફૂલફિલ થાય છે. તો અહીંયા આપણું શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. કે જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય અને હુ મૂઝનો ઉપયોગ કરીને માહિતી આપવામાં આવી હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન થાય. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. કે ભાઈ પિતાજી છે એ 10 વાગે ઓફિસ પહોંચે છે. તો અહીંયા 10 વાગ્યાનું એક્ઝેક્ટ ટાઈમ આપી દીધો છે તમને. તો આન્સર શું થશે? સ્પેસિફાઈંગ ટાઈમ. ક્લિયર બધાને?
ચલો, રાણકી વાવ વિચ ઇઝ ઇન ગુજરાત ઇઝ ફેમસ ફોર ટુરિસ્ટ સ્પોટ્સ. કે રાણકી વાવ જે ગુજરાતમાં છે તે ટુરિસ્ટ સ્પોટ્સ તરીકે ફેમસ છે. કે ભાઈ પ્રવાસીઓ માટે જાણીતું છે રાણકી વાવ વધારે. તો પહેલાં તો રાણકી વાવનું નામ આવ્યું એટલે કે સ્થળ આવ્યું. ક્લિયર બધાને? સ્થળનું નામ આવ્યું અને પછી આપણી ફૂલફિલ થાય છે કન્ડિશન, વિચનો ઉપયોગ થાય છે. જો તો સ્થળનું નામ હોય અને વિચનો ઉપયોગ થયેલો હોય તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. ક્લિયર? તો અહીંયા આપણે શું કરીશું? આપણો આન્સર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. લોકેશન હોય તો જગ્યા આપી હોય પરંતુ વિચનો ઉપયોગ હોય નહીં. ચલો, વોટ ઇઝ ધ ફેર ફોર જામનગર? જામનગર જવાની ટિકિટ અથવા પૈસા કેટલા છે? આસ્ક ધ પેસેન્જર. પેસેન્જરે પૂછ્યું. તમે બસમાં બેસો તો નોર્મલી તમે ટિકિટનો ભાવ પૂછો ને કે ભાઈ મારે અમદાવાદ જવું છે, પાટણ જવું છે, તો ભાઈ કેટલાની ટિકિટ છે? તો સેમ રીતે અહીંયા વાક્ય આપેલું છે જામનગર જવાની ટિકિટના પૈસા કેટલા છે? તો સ્વાભાવિક પ્રશ્ન છે. સ્વાભાવિક પ્રશ્ન હોય તો આપણો આન્સર શું થાય છે કે ભાઈ ઇન્ક્વાયરી એઝ નેચર. ક્લિયર બધાને? તો સ્વાભાવિક પ્રશ્ન હોય તો આપણે ઇન્ક્વાયરી એઝ નેચર આન્સર થાય છે. વી ઓફન પ્લે ચેસ. જો હમણાંની જેમ ઓફન આવ્યું, ઓફન હોય અને ક્રિયા છે ચેસ રમવાની, તો આન્સર શું થાય? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ચલો, એના પછીનું જોઈએ. Richa. Richa has been studying since 7 o'clock. Richa 7 વાગ્યાથી વાંચવા બેઠી છે અથવા ભણવા બેઠી છે. અહીંયા તમને રીચાનો વાંચવા બેસવાનો ચોક્કસ સમય આપી દીધો છે, પરંતુ એ હજુ કેટલા સમય સુધી વાંચવાની છે કંઈ ખબર નથી. તો અહીંયા તમને ક્રિયા ચાલુ થવાનો ટાઈમ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો છે. તો અહીંયા આન્સર થશે પોઈન્ટ ઓફ ટાઈમ. ચોક્કસ સમય આપેલો હોય ક્રિયા ચાલુ થવાનો અને એ ક્રિયા પૂરી ક્યારે થવાની છે ખબર છે નહીં. માટે હાઉ લોંગ હેઝ મિસ્ટર દાસ બીન ટીચિંગ ઇંગ્લિશ? કે મિસ્ટર દાસ કેટલા સમયથી અંગ્રેજી વિષય ભણાવે છે? હવે અહીંયા તમને કોઈ ચોક્કસ સમય છે કેટલા સમયથી નથી આપ્યો. ક્યાં સુધી ભણાવવાના છે નથી આપ્યું. એનો મતલબ કે અહીંયા તમને ખબર જ નથી કે સમય કેટલો છે. અને જ્યારે આ રીતનો વાક્ય હોય તો તમને ડિસ્ટન્સ એટલે કે ડ્યુરેશન, સમયનું ડ્યુરેશન કેટલા સમયથી એ પૂછવામાં આવેલું હોય છે. એટલે અહીંયા આન્સર થશે ડ્યુરેશન ઓફ ટાઈમ. ક્લિયર? કેટલા સમયથી. ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ કાર ઇઝ ડ્રાઈવર. માણસ જે કારની નજીક ઊભો છે તે ડ્રાઈવર છે. હવે અહીંયા માણસ એ વ્યક્તિ છે, હુનો ઉપયોગ થયો છે. તો તમને બધાને આન્સર ખબર છે કે જ્યારે વ્યક્તિ હોય, હુનો ઉપયોગ થયો હોય તો આન્સર શું થાય છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. હેલો, નાઇસ ટુ મીટ યુ. હમણાં જ વાત કરી હતી કે હેલો, હાય, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ. આ બધા શબ્દો શેના માટે છે? તો તમને બધાને ખબર છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. હર્ષ ઇઝ ધ બોય હુ ઇઝ સિલેક્ટેડ એઝ ધ મોનિટર. હર્ષ તે છોકરો છે જે મોનિટર તરીકે સિલેક્ટ થયો છે. તો અહીંયા હર્ષનું નામ છે, હુનો ઉપયોગ થયો છે અને એની માહિતી આપી છે. તો આન્સર શું થાય આપણે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ? આસ્ક અ મધર. માતાએ પૂછ્યું કે તારી સ્કૂલ કેટલી દૂર છે. તો એક પ્રશ્ન છે અને સ્વાભાવિક પ્રશ્ન છે. કોઈ પણ માતા પૂછે ને બાળકને કે ભાઈ કેટલી દૂર છે તારી સ્કૂલ, તો અહીંયા પ્રશ્ન હોય તો શું આવશે? આપણે ઇન્ક્વાયરી એઝ નેચર. ક્લિયર બધાને? એના પછીનો પ્રશ્ન જોઈએ.
ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ, કે હોકર્સ એટલે ફેરિયા, કે ભાઈ માર્કેટ છે ને ફેરિયાઓથી ભરેલું છે, ભીડ, બરાબર. તો અહીંયા તમને ખબર છે કે જગ્યાની વાત થઈ છે, માર્કેટની વાત થઈ છે, તો આન્સર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 34 નંબરનું જોઈએ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર? ધ મેન આસ્ક્ડ હિઝ સન. કોઈ પણ પપ્પા હોય એ પોતાના છોકરાને પૂછે ને કે ભાઈ નદીમાં કેટલું પાણી છે, આગળ ના વધતો, તો એ પ્રશ્ન પૂછે છે. એના માટે આપણને બધાને ખબર છે કે ભાઈ સ્વાભાવિક પ્રશ્ન છે, ને સ્વાભાવિક પ્રશ્ન હોય તો આન્સર શું થાય? ઇન્ક્વાયરી એઝ નેચર. જીત ગોઝ ટુ ધ લાઇબ્રેરી ફ્રીક્વન્ટલી. જીત વારંવાર લાઇબ્રેરી જાય છે, તો અહીંયા ક્રિયા થાય છે જવાની, ને મેં હમણાં જ કીધું હંમેશા, વારંવાર, ક્યારેક, જેના અંગ્રેજી વર્ડ આપણે કીધા હતા ને, ઓલવેઝ, સમટાઈમ, ઓફન, ફ્રીક્વન્ટલી, આ બધા શબ્દો હોય તો શું હોય? ડિસ્ક્રાઇબિંગ એક્શન. મિસ્ટર દવે હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ 2050. મિસ્ટર દવે અહીંયા 2015થી કામ કરે છે, એનો મતલબ ક્રિયા શરૂ થવાનો સમય છે 2015, પણ અંતનો સમય આપેલો નથી. તો તમને ક્રિયા શરૂ થવાનો સમય આપેલો છે, અંતનો સમય આપેલો નથી, તો અહીંયા શું થશે? પોઈન્ટ ઓફ ટાઈમ. હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન અમદાવાદ? કેટલા સમયથી તમે અમદાવાદમાં રહો છો? કોઈ સમય આપેલો છે નથી, તમને પૂછે કેટલા સમયથી, અને જ્યારે આવું વાક્ય હોય તો આન્સર થાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ. મિસિસ શાહ હેઝ સ્ટોપ્ડ ટીચિંગ સિન્સ લાસ્ટ યર. મિસિસ શાહે છેલ્લા વર્ષથી ભણાવવાનું બંધ કરી દીધું છે. છેલ્લા વર્ષથી બંધ કર્યું છે એટલે એક્ઝેક્ટ ટાઈમ આપેલો જ છે, બરાબર, પણ બંધ કરી દીધું છે. એનો મતલબ અહીંયા પણ આપણને શું થઈ જશે? સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમની જગ્યાએ આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કરીશું, કેમ કે આપણને ટાઈમ આપેલો છે એક્ઝેક્ટ. ચલો. ધેટ બોય નેવર સ્પીક્સ ધ ટ્રુથ. તે બાળક ક્યારેય સાચું બોલતો નથી. અહીંયા સાચું ના બોલવાની ક્રિયા છે, અને જો મેં કીધું હતું એવર, નેવર એ બધા શબ્દો હોય તો તમારો આન્સર થાય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ધ ચિલ્ડ્રન યુઝ્યુઅલી પ્લે ઇન ધ ઇવનિંગ. બાળકો સામાન્ય રીતે સાંજે રમે છે, બરાબર. તો અહીંયા તમને બધાને ખબર છે કે રમવાની ક્રિયા છે, તો અહીંયા પણ આન્સર શું થશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ક્લિયર? તો આ 40 MCQs ફંક્શનના આપણે શીખ્યા, જેની અંદર આપણે ઘણા બધા ફંક્શન્સ ડિટેલમાં જોયા કહેવાય, જેમ કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, ઇન્ક્વાયરી એઝ નેચર, થિંગ, પ્લેસ, લોકેશન. આ બધા જ ફંક્શન તમે આ 40 MCQમાંથી આપણે શીખ્યા. ઘરે આ MCQsની પ્રેક્ટિસ કરજો અને વધારે ફંક્શન સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરજો. અસ્તુ. થેન્ક યુ.